સીતારામ. સીતારામ. તમારું નામ? રામભાઈ જેઠુભાઈ રામપરા, બરોબર. તળાજા, જિલ્લો ભાવનગર. બરોબર બરોબર. અને આપણે આ રામભાઈ આપણે મગફળીમાં શું માવજત કરી હતી? ઝીંક પ્લસ વાપર્યું. બરોબર. કયું કયું ખાતર વાપર્યું હતું મગફળીમાં? બસ ઝીંક પ્લસ એક જ વાપર્યું છે સાહેબ. બરોબર. અને બીજું કોઈ ખાતર એના જોડે કોઈ વાપરેલું? નહીં, કોઈ નહીં. પાયામાં નાખ્યું હતું, પછી પાછું ઝીંક પ્લસ નાખ્યું. 2 વાર ઝીંક પ્લસ નાખ્યું છે. બરોબર. તો એનાથી તમને શું લાભદાયક થયો ઝીંક પ્લસ નાખવાથી? 5 વર્ષ ઝીંક પ્લસ વાપરું છું, મને એમાં હારામાં હારો ફાયદો થાય છે, એટલે ઝીંક પ્લસ જ વાપરું છું. બરોબર બરોબર. તો ખરેખર આ વસ્તુ ખર્ચાળ છે કે આનાથી તમને ઉત્પાદનમાં કે લાભદાયક મળે છે? મતલબમાં અમને તો આમાં ફાયદો થાય છે હારામાં હારો, એટલે અમે આ વાપરીએ છીએ. બરાબર. બરોબર બરોબર 5 વર્ષ વાપરીએ. બરોબર. તો ખરેખર બીજા ખેડૂતોને આપણે ફાર્મરને ભલામણ કરી શકાય રામભાઈ કે આ વસ્તુ ખરેખર વાપરવા જેવી છે? આખા ગામમાં બધાને વાત કરું, આજુબાજુમાં વાત કરું કે આ ઝીંક પ્લસ વાપરો, બીજું કોઈ પણ ખાતર વાપરોમાં આમાં બીજું ખાતરની જરૂર જ નથી. બરોબર. અને ઓમકાર કંપનીનું જ વાપરવું પડે ને? કંપનીનું જ તે, બીજું એકે ખાતર નહીં. બરોબર 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 બરોબર. તો આ મગફળીની બધી રોનક એના કારણે છે ને? હા. બરોબર. હવે એક છોડ ઉપાડું સાહેબ, શરૂ રાખજો. હા હા, ઉપાડો. બરોબર. તો આ મૂળિયાનો વિકાસમાં જે મૂળિયા જે બધા બેઠા છે એ ઝીંક પ્લસના કારણે બધી રોનક છે ને એની? ઝીંક પ્લસ ના કારણે સિંગ હારામારી થાય છે. હું તો બધાયમાં વાપરું છું. બરોબર. ડુંગળીમાં વાપરું છું, રોપમાં વાપરું છું, બધાયમાં ઝીંક. હા હા હા, બરોબર. તો આ મૂળનો જે મૂળિયા જે સારા મૂકેલા છે એ બધી ઝીંક મૂળ શું છે, આજે આપણે કોઈ પણ આજે સિંગુન બિંગુ હોય ને એમાં ઉત્પાદન સારું, વિગોટી સારી ઉજે છે. બરોબર. એટલે આ મેં તો ઝીંક પ્લસ વાપરી છે. બરોબર, સરસ સરસ. તો બાકીના ફાર્મરને આપણે આ વસ્તુની ખરેખર ભલામણ કરી શકાય ને ઝીંક પ્લસ જેવી વસ્તુ? એનું કારણ છે કે બે આ વસ્તુ પ્રોડક્ટ તમારી જે કઈ ઓમકારની છે ને એ હારામાં હારી વસ્તુ છે. એટલે બાકી તો કોઈ અમુક કંપની હોય તો અમે ખોટા વિડીયા ઉતારીને આમ તેમ કરીને એવું કોઈ દિવસ આપીએ નહીં. બરોબર. તો ખરેખર આ વસ્તુ સારી છે, બરાબર ને? હા, ના ના, વસ્તુ સારી. બરોબર. ઓકે ઓકે. તો આ બતાવો તો જરાક, એક મિનિટ. બરોબર, સરસ. થેન્ક યુ, આભાર. થેન્ક યુ.